જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંતર્ગત ઉમરપાડા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં 100% મતદાર નોંધાયું। હવે ઉમેદવારોના ભાવિનો ફેસલો 17 જુલાઈ મતગણતરીમાં થશે। ઉમરપાડા તાલુકાના કેવડી સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું। સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા મતદાન સાંજે 4 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું। ઉમરપાડા બેઠક પર નોંધાયેલા તમામ 60 મતદારોએ પોતાના મતાધિકાર ઉપયોગ કરતા 100% મતદાન નોંધાયું હતું। આ બેઠક પર અમીશભાઈ મણીલાલભાઈ વસાવા અને સોનજીભાઈ કોટિયાભાઈ વસાવા વચ્ચે સીધી ચૂંટણી જંગ જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 9 બેઠકો માટે મતદાન યોજાયું હતું। હવે તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે અને 17 જુલાઈએ સવારે 11 વાગે સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલ ખાતે ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।